હવે અમે રાયચંદ્ર મિશન ફરી હવે અમે આગળ જતા હતા બીલીપુડી વોટરફોલ જતા હતા। અહીંના રસ્તા ખૂબ પથરાળવાળા અને ખૂબ ઘનેદાર જંગલ હતા। અહીંયાથી 4 વ્હીલ જઈ શકે તેમ ન હતી, તેથી અમે ટ્રેકિંગ શરૂ કરી હતી। હવે આવશે સ્મોલ વોટરફોલ। આ છે અહીંનું સ્મોલ વોટરફોલ। અમે ખૂબ જ ચાલ્યા પરંતુ આવ્યું જ નહીં। અહીંનું પાણી ખૂબ શેવાળવાળું હતું। હવે અહીંથી ખૂબ જ સાંકડા રસ્તા હતા અને હવે વોટરફોલ આવવાની તૈયારી જ હતી। આ છે આપણો બીલીપુડી વોટરફોલ। તે ખૂબ જ સુંદર જગ્યા છે। હવે અમે આ વોટરફોલે મોજ મસ્તી કરીને અમે અમારા રસ્તે ફરીથી જઈ રહ્યા હતા। હવે અમારાથી ગાડી પર બેસાય તેમ ન હતું, તેથી અમે ફરીથી ટ્રેકિંગ શરૂ કરી। અહીંના રસ્તા રિયલી ખૂબ જ પથરાળવાળા હતા અને આ ભાઈને તો શરદી પણ થઈ ગઈ હતી। હવે અમે જઈ રહ્યા હતા વઘઈ। વઘઈના રસ્તા ખૂબ સારા હતા। વઘઈમાં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું। અહીં ખૂબ જ ઠંડુ વાતાવરણ હતું। અહીં ખૂબ જ વળાંકવાળા રસ્તા હતા। હવે અમે આવ્યા હતા અંબિકા સખી મંડળમાં। અહીં બધી જ વઘઈની ફેમસ વસ્તુઓ મળતી હતી। અમે અહીં થોડી વાર ફર્યા અને થોડી વસ્તુઓ લીધી। અહીં ખૂબ સારા પક્ષીઓ હતા। અહીં નાના નાના સસલા અને પોપટ પણ હતા। આ જગ્યા ખૂબ જ સારી છે। તમે અહીં આવો તો વિઝિટ કરજો। હવે અમે પહોંચ્યા હતા સપ્તશૃંગી। મારા નેક્સ્ટ પાર્ટ માટે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। રાધે રાધે।